લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદના ઝાયડસ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરી. ફોન ન ઉપાડતા ધારાસભ્ય મહેશ ભુરિયા પોતે પહોંચ્યા હોસ્પિટલ અને સ્ટાફનો લીધો ઉધડો. ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયા અચાનક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઝાયડસ હોસ્પિટલમાં ગરીબ આદિવાસી દર્દીઓની સારવારને લઈને ધારાસભ્યો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમનો આક્ષેપ છે કે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દર્દીની સારવારમાં ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે. જ્યારે દર્દી પીડાઈ રહ્યો હતો ત્યારે તેના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દર્દીને ભગવાન ભરોસે છોડીને પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. એટલું જ નહીં, જ્યારે દર્દીના લાચાર સ્વજનોએ યોગ્ય સારવારની માંગ કરી ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈ ભર્યું અને તોછડું વર્તન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે જ્યારે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ હોસ્પિટલ સ્ટાફનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને ફોન કર્યો ત્યારે સ્ટાફે ધારાસભ્યના ફોનનો પણ જવાબ આપવાની તસદી લીધી નહોતી. અંતે મામલો ગરમાતા ધારાસભ્ય પોતે લાઈવ લોકેશન એટલે કે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ગરીબ દર્દીઓ સાથે થઈ રહેલા અન્યાય બદલ જવાબદાર સ્ટાફનો જોરદાર ઉધડો લીધો હતો. ધારાસભ્યના દાવા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. આ પૂર્વે પણ ઝાયડસ હોસ્પિટલમાં ગરીબ આદિવાસી દર્દીઓ સાથે તોછડા વર્તનની અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ બેદરકાર સ્ટાફ સામે હોસ્પિટલ તંત્ર કેવા પગલાં ભરે છે. રિપોર્ટર યાસિર ગુડાલા, ફતેપુરા. હા, અમારા લીંબડીથી રિફર કરીને અહીંયા હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો. અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી. નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો. એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી. અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી. દાહોદ જિલ્લા ખાતે આજે ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે. અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી. તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી. ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી મારા ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ. તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓને ઓળખાણ પણ ના હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબાઝ છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંનું વહીવટીતંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે. અને ડૉક્ટરો બહારના જિલ્લામાંથી જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે. આવા ડૉક્ટરો ફરજ બજાવે અને SC, ST અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે. તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે. મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે. અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડૉક્ટરશ્રીઓ છે, જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર છે નબળી રહેશે, તો જિલ્લાનું નામ ખરાબ થશે. તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે
તો બધાએ એક સમૂહ કરી અને ડૉક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં તાળા મારવાની ફરજ પડશે અને અમારી સરકારનું ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં. કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી જનતા જનાર્દન તૈયાર છે.